જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા મિત્રો। આજે અમે આવ્યા છીએ ટેટોડા શ્રી રાજારામ ગૌશાળા ગૌ હોસ્પિટલ ખાતે, જ્યાં બીમાર, લૂલી, લંગડી, એક્સિડન્ટવાળી અને અલગ અલગ જગ્યાએ બેસી ગયેલી ગૌ માતાઓને એમ્બ્યુલન્સ મારફતે ટેટોડાની શ્રી રાજારામ ગૌશાળા ગૌ હોસ્પિટલ ખાતે લાવવામાં આવે છે। એ ગૌ માતાઓને અહીંયા આપ જોઈ શકો છો, તમામે તમામ ગૌ માતાઓને એક દેવ ભાવથી સાચી સેવા કરવામાં આવી રહી છે। અને અત્યારના શિયાળાની સિઝનમાં ગૌ માતાઓને સૌથી વધારે તકલીફ એ પડે છે કે અમુક વિસ્તારની અંદર ખાવાનું ન મળવાના કારણે આવી દેશી અમૂલ્ય આપણું ગૌધન ક્યાંક ને ક્યાંક આપણી સારી વ્યવસ્થાઓના કારણે બીમાર પડી અને જ્યાં ત્યાં બેસી જાય છે, ત્યાં કોઈ પણ વ્યક્તિ એની દેખભાળ કે સાર સંભાળ લેતું નથી। માટે આપ સૌને વિનંતી કરીએ છીએ કે અત્યારે ચોમાસાની સિઝનમાં જ્યાં જ્યાં દેશી ગૌ માતા હોય કે કોઈ પણ પ્રકારનો જીવ હોય, કોઈ પણ તકલીફમાં હોય, મુશ્કેલીમાં હોય, તો આપણે આપણાથી બનતી બધી મહેનત કરી અને એને બચાવવાના પ્રયાસો કરીએ, જેથી કરીને આ ગૌ માતાઓ કોઈ પણ પ્રકારે આપણી સુવિધાઓના કારણે દુઃખી ના થાય અને એ ગૌ માતા સુખી થશે તો આપણે સુખી થશું। વેદ પુરાણ અને શાસ્ત્રોમાં ગાયને એક માનો દરજ્જો આપવામાં આવ્યો છે। જો એ માને આપણે આવી રીતે તરછોડી દઈએ છીએ અને આમ તેમ ભટકતી કરીએ છીએ, જેના કારણે આ ગૌમાતા ક્યાંક ને ક્યાંક પેટનું ખાડું પૂરવા માટે આમ તેમ ફરતી હોય છે, ખાવાનું ન મળવાના કારણે જ્યાં ત્યાં ઝાડીઓમાં બેસી જાય છે અને એ ઝાડીઓની અંદર બેસી જવાથી ક્યાંક ને ક્યાંક કૂતરાઓ ફાડી નાખે છે, ભૂંડ ફાડી નાખે છે અને આવી રીતે અસંખ્ય ગૌમાતાઓ મોતના મુખમાં ધકેલાઈ રહી છે। તો એ ગૌમાતાઓને બચાવવા માટે જ્યાં જ્યાં ગૌ સેવકો કામ કરે છે, જ્યાં જ્યાં ગૌ પ્રેમીઓ સેવાનું કામ કરે છે, તમામ ગૌ પ્રેમીઓ અને ગૌ સેવકોને આપણે સાથ સહકાર આપીએ, જેથી કરીને આ અમૂલ્ય અને દેશી ગૌ માતાઓ ક્યાંક ને ક્યાંક આપણી સારી એવી મહેનતના લીધે એમનું અમૂલ્ય જીવન બચી શકે અને આ ગૌ માતા પણ આપણી એક સાથે જીવનમાં સારી રીતે જીવી શકે, એ માટે આપ સૌએ મહેનત અને પ્રયાસ કરવા જોઈએ। અને કોઈ પણ જગ્યાએ આવી ગૌ માતાઓને તકલીફ હોય તો ત્યાં આપણાથી બને એ રીતે આપણે સેવા કરવી જોઈએ। આપણાથી સેવા ન થાય તો કોઈ પણ નજીકની ગૌ સેવા હોસ્પિટલો, ગૌશાળાઓ અથવા એમ્બ્યુલન્સનો સંપર્ક કરી અને ગૌ માતાને હોસ્પિટલ સુધી પહોંચાડી અને એક અમૂલ્ય સેવાનો લાભ પણ આપણે લઈ શકીએ છીએ। કહેવાય છે મનુષ્યની સ્વાર્થની બુદ્ધિ અને પ્રદૂષણ ખાનપાનના લીધે ગૌ માતાને પણ ઘણી બધી બીમારીઓનો સામનો કરવો પડે છે। સાથે આપણે ઘણીવાર ગૌ માતાઓની સાથે ઘણી તકલીફોમાં મદદરૂપ થઈશું તો એ ગૌ માતા ક્યાંક ને ક્યાંક આપણને આ જીવનમાં ઉપયોગી થશે, ક્યાંક ને ક્યાંક